ભાઈ કઈ રીતની તૈયારી કરી છે? કારણ કે આપણે તો ખાવા પીવાના શોખીન અને એમાં પણ ઉત્તરાયણ હોય અને ઊંધિયું ના હોય તો એ તો બની જ ના શકે. સો ઓફકોર્સ ઉત્તરાયણ એટલે ઊંધિયું જલેબીનો તહેવાર છે. અમે એક જ દિવસ વેચીએ છીએ અને એની અમારી એવી પૂરી કોશિશ છે કે અમે સૌથી સારામાં સારું સૌથી બને એટલું વધારે લોકોને સર્વ કરીએ. ઊંધિયું અમે ઓલમોસ્ટ ખાસા ટાઈપની અમારા આખા વર્ષમાં એક જ દિવસ માટે જે તૈયારી હોય છે આજની હોય છે અને એક ખાસી સારી રીતે થઈ છે ને એવું દેખાઈ બી છે કે ખાસું સારું જશે આજની ઉત્તરાયણ માટે. તો વી એક્સપેક્ટ બહુ જોરદાર તમારી ઉત્તરાયણ જાય. વિશ યુ વેરી હેપી ઉત્તરાયણ. કેટલી જલેબી બનાવવામાં આવી છે? કેટલા કિલો ઊંધિયું બનાવવામાં આવ્યું છે? એક ખાસું બનાવવામાં આવ્યું છે. એનું એક્ઝેક્ટ ક્વોન્ટમ ખબર ના પડે કેમ કે ખાસા બધા એના વેજીટેબલ્સ મિક્સ થાય, ઓઇલ મિક્સ થાય તો એક્ઝેક્ટ ક્વોન્ટમ મિક્સ ના થાય. બટ ખાસું બધું અમે લોકો ખાસા લોકોને સર્વ કરીએ અને અમારી એ જ એક માંગ હોય કે બને એટલા વધારે લોકોને સર્વ કરીએ. બાકી એક્ઝેક્ટ ક્વોન્ટમ વી કેન નોટ આઈડેન્ટિફાઈ એઝ ઓફ નાઉ. કેટલી લાઈનો અત્યાર સુધીમાં કેટલા લોકો આવ્યા છે અને ખરીદારી કરીને ગયા છે? અત્યાર સુધી મારું માનવું છે ત્યાં સુધી લગભગ 600 જેવા થઈ ચૂક્યા છે અને વી આર એક્સપેક્ટિંગ મોર દેન દેટ. હજી આ જસ્ટ શરૂઆત છે. હજી હાર્ડલી 9 વાગ્યા છે અને 12, 12:30, 1 વાગ્યા સુધી એ ગરાકી કન્ટિન્યુ રહેશે અને કેમ કે લંચ ટાઈમ છે ત્યાં સુધી.